મુદ્દો અહીંયા એ છે કે ઘરમાં બાકીના લોકો જે છે એ એના રમવાના સમયે કે એના વાતચીતના સમયે મોબાઈલનો ઉપયોગ કેટલો કરે છે. કારણ કે આમાં મોટાભાગે એવું થાય છે, જે અમે બે એની વાત કરીએ છીએ કે ભાઈ એડવાઇઝ અને એક્શન. એમ તમે એડવાઇઝ આપો કે ભાઈ ફોન મૂકી દે, પણ એ જોવે કે મમ્મી પણ આમાં કંઈક જોવે છે, દાદા પણ કશુંક જોવે છે, પપ્પા પણ જોવે છે, અને પછી જ્યારે મને જોઈએ ત્યારે હવે તમે એવું કહો છો કે તું આ મૂકીને ભણવા બેસ. આ એક મુદ્દો જે છે. બીજો મુદ્દો જે છે મારે તમને એ ખાસ પૂછવું છે કે એ મોબાઈલ જોવે છે, પણ એ મોબાઈલમાં શું જોવે છે? આ પણ એક મહત્ત્વનો સવાલ છે. કારણ કે આપણે બધા જ એવું સર્વસામાન્ય કહીએ છીએ કે ભાઈ મોબાઈલ વગરે રહી નથી શકતો, મોબાઈલ વગરે આમ કરે છે, પણ મોબાઈલમાં એ કયું કોન્ટેન્ટ જોવે છે એના પરનું આપણી તપાસ કે એ શું જોવે છે મોબાઈલમાં. અને ત્રીજી મહત્ત્વની વાત, તમે એવા બીજા કયા વિકલ્પો આપો છો જે મોબાઈલ બાજુ પર મૂકીને તમારી સાથે તમે વાર્તા કરી શકો છો, તમે એની સાથે રમી શકો છો? કારણ કે આ ત્રણ મુદ્દાઓ જે છે એ મને એવું લાગે છે કે પહેલાં આપણા પક્ષે એ બને છે કે આપણે કેટલો મોબાઈલ વાપરીએ છીએ